કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને સમય થઈ ગયા છે બપોરના 11:30 થઈ ગયા છે એમાં એવું છે હજી આપણે સાફ સફાઈમાં છે ને મારો રૂમ અને રસોડું બે બાકી હતું અને એમાં સવારમાં પાવર નહોતો ને એટલે પછી મેં છે ને બેડશીટ ને એવું બધું ધોઈ અને જો હજી તો આખી પલળી ગઈ છું એમાં સીવું જો એ પલ્લી ગયો છે એવું બતાવી તો ભાઈ જો આને હાથ પલાળી દીધા હતા કા બતાવી તો ઓલો હાથ લેંકી હજી ક્યાંક બાએ હુકવી છે જો અમારે સીવુંને છે ને પાણી તો અત્તરમાં વાલું એટલે પાણીનું જે આમ ભૂંગળું છે ને અગાસી ઉપરથી પાણી આવે ને ભૂંગળું ઓલ પર લાંબુ કર્યું એ ત્યાં પૂગી જાય બા સીવુંને જસને મૂકવા ગયા હતા પવન આકડી છે ને રેડો એક આવ્યો ને તો પવન એટલો હતો ને બે હાથે છત્રી પકડવીને તોય આમ રહેતી નહોતી કાબા એટલે બા એને મૂકવા ગયા હતા ને એટલે ભાઈ છે ને હું બેડશીટ ને એવું બધું ધોતી હતી ઓશિકાના કવર ને એવું અને બાએ ઘડીક તો પેલા રાયડું પાડી કા શું કહેતા હતા ખીજાતા જ બા કા શું કહેતા હતા બા હા આજ છે ને કે વરસાદની આગાહી છે આજ ઉખાડો ઉખેડીને બેઠી પણ મને એમ થાય ને મનમાં કે ધોઈ નાખું એટલે ધોઈ નાખું પણ વરસાદ રહી ગયો ને એટલે બાનું મોઢું રહી ગયું દાંત કેવા આવે આમ જો અને બાએ બનાવી નાખી છે કઢી બાની ફેવરેટ કા શાક નહીં ખાવાનું હોય કઢી જ ખાવાનું માંડવી હમાએ નાખી અને મારી બાએ આમ જો પ્લેટફોર્મની તો ઘડીકમાં હાલત કરી નાખી છે મારે સીવું ને તાજો હે હું આખી ખાવણી ખાધી માંડવી તારા આતા આસે ખાઈ ને નાની કે મોટી આ ખાવણી એક ખાઈ દાણા બાએ જો મસ્ત મજાની છે ને માંડવીની કઢી બનાવી નાખી છે ગલકાનું શાક બનાવ્યું છે અને એવું બધું છે હવે બા ત્યાંથી રસોડામાંથી બહાર નીકળે ને પછી હું રોટલી બનાવી નાખું અને દળવાનું આપણે હવે થોડુંક જ રહ્યું છે સેલું ભવડવાનું જ રહ્યું છે કાબા જો ખાલી ભવડવાનું જ રહ્યું છે બાકી બધું થઈ રહ્યું અને બાએ મેં છે ને બધું બેડશીટ નહીં ધોવા કાઢ્યું ને તયુંના મને ખીજાતા હતા આજ આખો દિવસ આપણે આગાહી છે પવન આવે ના ક્યાં હુકોય ને આયા હુકોય પણ હું બાજુમાં છે ને ઉપર અગાસી ઉપર હુકાઈ આવી છું એને ઉપર છે ને પતરા છે એટલે મસ્ત પવન આવે અને બધી બે વાત હાઈન થાય ને ત્યાં હુકાઈ જાય પછી આપણે હાઈજે લઈ આવીશું પહેલાં તો મને કે ગમે એમ હુકવાય ગમે એમ કરે વાઈસ આવશે આમ આવશે તેમ આવશે પણ એવું કાંઈ ન હોય છે ને મશીનના લિક્વિડમાં આપણે પલાળ્યું છે કે નહીં એટલે બહુ મસ્ત સ્મેલ આવે આખી રાત છે ને વરસાદ કાલનો બંધ થઈ ગયો તો આખી રાત પોરો હતો ને અત્યારમાં છે ને ચાલુ થઈ ગયો આખડી તો એવો પવન ને વરસાદ હતો ત્યારે તો પવન થોડોક સ્થિર થઈ ગયો છે એકદમ છે ને ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે ભજીયા ખવાય ને એવું કાબા અમારા બાને છે ને 2 દિવસથી આ ઢોકળા ખાવા છે પણ ઢોકળાનું કંઈ સેટિંગ આવતું નથી હે ક્યું ભડકું હા તો ભવડી નાખો જો બાને ઢોકળા ખાવાથી વાત પાકી જ છે કાબા 2 દિવસથી મને કહે છે પણ હાઈ હું છે ને બધું પલાળવાનું ભૂલી જાઉં છું વીડિયામાં મથવા મીડી હોય ને એટલે પછી આપણે ભૂલાઈ જાય હવે જો બાને હે થાય જ ને ટ્રાય કરી હું છે ને તરખેલે પલાળીને કરી અને આજકાલે બા ભેડવાનું કહે છે એટલે કાંઈક કરી સાહસ કરાય સાહસનું ફળ મીઠું હોય શું કહેવું બા તમારું ટ્રાય કરો પછી હું ટ્રાય કરાય અને હવે આલો આપણે છે ને રોટલી બનાવી નાખવી આખડી પછી છે ને વાડીવાળા આવી જાય આપણે છે ને આખો દિવસ સાફ સફાઈમાં વહી ગયો છે અને અત્યારે સમય વાગી ગયા છે 4 વાગી ગયા છે અને અમારે જસ સ્કૂલેથી હજી 1 કલાકની વાર છે આવવાની અને એક ડ્રાઈવર તો અમારે ઘેરે હોય જ જો ડ્રાઈવરની લેંગી ભલે ભીની હોય પણ ડ્રાઈવર બેસે ટ્રેક્ટરમાં કા ભાઈ જો તમે ફોન એની કોઈ કરો ને એટલે પાવર આવી જાય થોડો છે ને આપણે સફાઈનું આપણી રૂમ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે કપડાં સુકાવ્યા છે પણ એને આપણે 6-7 વાગ્યા લગન એમને સુકાવા દેવા છે પછી લઈ આવશું એટલે મસ્ત વાહટી ગયા હોય અને મમ્મીને છે ને ઘંટીનું કામ પણ થઈ રહ્યું છે એટલે અત્યારે છે ને ગરમ પાણી આવે છે પાણી છોડ્યું છે એટલે એ જો ઘંટીનું બધું હતું ને લોટવાળું છે ને 2-3 ડોલ નાખીને અહીંયા મસ્ત ધોઈને સાફ કરી નાખવું છે જો કંઈક બતાવી હું બતાવીશો બતાવી તો ભાઈ શું છે રિમોટ લઈ લીધું ને ટેપનું ક્યાંથી લઈ લીધું એમાંથી મૂકી દે ખીજા હે એ રાધુ મૂકી દે ભાઈ ક્યાં ગયો
ભાઈ ક્યાં ગયો? હારીએ નથી ગયો, ભણવા ગયો છે. ક્યાં ગયો? ટ્રેક્ટરમાં. તું ટ્રેક્ટરનું જ કરજે. અને બા આપણે છે ને જો લસણ ફોલે છે. કેટલું ફોલ્યું બા? કેમ એટલું જ ફોલી રહ્યા છો? ઝીણું ઝીણું છે મોટા મોટા ગાંઠિયા લઈ આવ્યા હતા ને પમદી? એ ખોલી ન નાખો આપણે બે કઈ. દઉં પાછા મોટા ગાંઠિયા? હા કાઢ્યા છે એટલા કાઢવાનું જ છે. કાઢવાનું જ છે. અને હું બનાવું છે બાપડા એટલું બધું લસણ ફોલવાનું? ભજીયા બાને બહુ ભાવે કાબા. મોટું કેવું કરે આમ જો. બસ અમારા બા એમ કે ભજીયા શું ખાવું હોય? ભજીયામાં તો ખાવાનું હોય ને. મસ્ત ઝરમર ઝરમર વરસાદ એક ધારો આવે જ છે. 2-3 દિવસ થઈ ગયા. અને અમારા બાને ભજીયા બહુ ભાવે ને એટલે જ બનાવવાનું. મેં સવારે શું કીધું તું બાને એ બહુ ભાવે, ભજીયામાં વાંધો આવે કાબા. અને આજ તો બા બનાવી છે ને બા. માય ગયા એમ ન હાલે. બા બનાવી છે ને અમે બધાય ખાવું. તમારે જ કેમ નથી બનાવવાના? આજ તો ગમે એ થઈ જાય. બાને તો છે ને લોટ દોવાનો છે અને એક ગાળવો તો પાડવાનો જ છે. પાડશો ને? પાડે. હવે પેલા કંઈ માઈ ગયા બસ કે પાડે. રાખડી તમે એમ કહો ને ડુંગળીના કુંભણિયા કરવા તો મજા આવી છે. ખાવા છે તો એ કંઈ નથી ખાવા તો શાક રોટલી બનાવી દો. એ શું દીધું થાય? એ શું ડીટે આઈ જાય ભજીયા ખાઈને કાંઈ ન થાય. હવે ડુંગરાનું હું ન થાય કાંઈ ન થાય. બાનો મગજ આજ મેં સવારના ઓલા બેડશીટ ને એવું ધોયું ને તયુંનો બાનો મગજ તપી ગયો છે. કાંઈ નક્કી નહીં, ભૂખી જવાના નથી ખાવા. અને મારા જસ જો આખરી સ્કૂલેથી આવશે ને પછી અમારા ભાઈને મજા આવી જાય. શું કહીશો ન્યા? ત્યારે છે ને આપણે કાગડો કેરી સુધારવી છે. અમારે શિવને ઉતાવેલ છે. ખાવી છે? ખાવી છે તો એને છે ને ઉતાવળ છે. પહેલાં એને આપણે શીર પાડીને દઈ દઈ. આ કેરી છે ને ફ્રીજમાં મૂકી હતી, ટાઢી છે એટલે આ કેરી એને સુધારીને દેવી જોઈએ છે ને. ભજીયાનો પ્રોગ્રામ છે ને તો હરખવો આવી ગયો છે, અડવીના પાન આવી ગયા છે. અને અમારે આટલે હરખવે ન થાય સમજો. આખી ડાળી ભાંગીને લઈ આવ્યા. આયા લગન સુધી તો એટલા પાન હરોડા ને તો એટલા પાન છે ને ડાળી લઈ આવવાના. અમારે કારીગર કોણ ખબર? જસના કાકા અમારે એને લઈ આવવાના થોડાક કીધા હતા ને તો આખી ડાળખી લઈ આવ્યા ગાડી ઉપર. છે ને સ્કૂલેથી આવી ગયો છે અને દાદા જસને અને શિવને છે ને પોલીસની ટ્રેનિંગમાં લઈ જાય છે. એકને જો આમ જો સૂટ પહેરાવે છે અને એક કમ્પ્લીટ થઈ ગયો છે. બેયને આખડી લઈ જાય છે. આવશે પછી ટ્રેનિંગમાં પાસ થયા કે ન પાસ થયા તમે છે ને કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયા રહેજો. આપણે છે ને આવશે એટલે બતાવશું. એક ભાઈ તો એમ કે હાલીને નહીં આવું, તમે જાઓ. હાલો જો એનું તો બહુ કાંઈ નક્કી નહીં ટ્રેનિંગમાં. એક ભાઈને તો જો લઈ જાય છે. જવાનું છે જો વહી ગયો ભાઈ. આમ ડેલામાં હાથ પસાય, ડેલામાં પસાય, ડેલામાં હાથ. હરગવાના પાન લાવ્યા ને ઢોરે બાજુથી વહી જાય. એ ખાતા નથી, એ અમારે પૈસામાં નાખીને ખાવાના છે. તો હાથ પસાર તો પસાર સમજો. એ ભાઈઓ પણ સમજો બકરી ના હશે. હજી તો કેટલા લગન તો ભાઈ કે જાય. આવી ગયો છે. ક્યાં કર્યું? આય રાધો, એ રાધો આય. જો અમારે શિવ તો છે ને પોલીસમાં પાસ થઈ ગયો છે ટ્રેનિંગમાં. ભાઈ અને આમાં એમાં જો ભાઈ ઓલા કાજુ ને બદામ ને બધું પલાળેલું દે ને એવું અમારે શિવને બિસ્કિટ દીધા છે. બતાય તો ભાઈ તારી પોલીસ કટ જો. લાઈમાં દીકરાએ મને મમ દીધું. ભાઈ હજી એક ક્યાં એની ટ્રેનિંગ હાલે છે. હે હું હા લાઈ જો અમારે આને વારો આવી ગયો ને. જો આને આયા પાસ થઈ ગયો ને પોલીસની ટ્રેનિંગમાં. જો કેવા વાળ કપાવ્યા. આયા ત્યાંથી ન સંભળાય. કેવા પોલીસ કટ. અને ઓલો શિવો આયા આ બે જો ટ્રેનિંગમાં ગયા હતા પણ અમારે શિવને થોડીક વધારે ટ્રેનિંગ દેવાઈ ગઈ છે. જો કેદું નો કેતો કેવા વાળ કપાવા હતા પોલીસ કટ.
પોલીસ કટ જો દાદા એને કપાઈ આવ્યા અને ઓલું જો ગુંબડું થયું હતું ને એ પહેલાં તો આવો હાલે આમ જો આ તો હજી વાળ આવ્યા છે થોડાક હેલા પોલીસ કટમાં તો આ ભૂંડું લાગ્યા ટ્રેનિંગમાં ક્યાંય નડ્યું નહીં તમને હેલા આ ટ્રેનિંગમાં નડ્યું નહીં હે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે મસ્ત લીલો સમ લોટ દોઈ લીધો છે પેલો કાણવો મૂકી દીધો છે અને ત્યારબાદ આજ જો આજકાલે અમારા ભજીયાની આઈટમમાં તમને નવીન વસ્તુ મળશે આજે આપણે છે ને રીંગણાના ભજીયા બનાવવાના છે કટિંગ કરી લીધું છે લોટે દોઈ લીધો છે પેલા આ સડી જાય પછી આપણે રીંગણાના ભજીયા પાડશું મસ્ત જો આ રીંગણાનો ઘાણવો પણ આપણે મૂકી દીધો છે ફાઇનલી અત્યારે છે ને બીજે દિવસની સવાર થઈ ગઈ છે અને કાલે સાંજે છે ને આપણે વરસાદ હતો બહુ જ મસ્તનો ઝરમર અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું તો આપણે ભજીયા બનાવ્યા હતા અને છે ને રીંગણાના ભજીયા બનાવ્યા હતા બહુ જ મસ્ત થયા હતા અને અત્યારમાં જો હું છે ને સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ વાસી કામ કરી અને નવરી થઈ ગઈ અને અત્યારે જો આપણી માથું ઓળીને બિંદી દેવું લગાવતી હતી એમાં સીવું એ લગાવી જો સીવો આયા જો ત્યાં બાવસી આયા જો આગળ તમને બતાવો તમે જોજો સેવો આમ જો હરકો ઉભો રે એ વાહ મત્તી ને હો નાની ચકલી મારી જીવો જો તો કેવો લાગે હો બની ગઈ ને છોકરી જો એટલે હું બિંદી લગાવતી હતી ને તો મને કેમ આમાં બોલતા તો કાંઈ આવડે નહીં આમાં એટલે એને જો બિંદી લગાવી દીધી અને હવે આપણે છે ને થોડુંક વિડિયાનું ને એનું પણ કામ છે અને ફોનમાં બેટરી લો છે તો પહેલાં ચાર્જિંગમાં મૂકવું જોઈએ પછી આગળનું બધું કામ થાય અને કપડાં અત્યારમાં વરસાદ નથી સવારમાં થોડુંક આમ રાહત જેવું છે એટલે કપડાં હુકાઈ આવીને પહેલાં તો છે ને સીવુંના હુકાઈ આવી એને ઓલી જીન્સની ચડ્ડી હોય ને એ છે ને પૂરી રીતે હુકાતી નથી એટલે હવે આપણી આગલી મુલાકાત છે આવતીકાલે થશે ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો